તો હેલો મિત્રો, આજે તો અમે જવાનું હતું વિક્ટોરિયા પાર્ક અને મિત્રો પછી તો હું થઈ ગયો તો યુનિફોર્મ પહેરીને તૈયાર. આપણે જવાનું હતું નિશાળ તરફથી અને પછી આપણે જઈ રહ્યા હતા વિક્ટોરિયા પાર્ક તરફ. પછી મિત્રો આ દિવાલ ઉપર કેવા મસ્ત સરસ મજાના ચિત્ર દોર્યા હતા અને પછી આપણે પૂગી ગયા હતા વિક્ટોરિયા પાર્ક. અને પછી મિત્રો આપણા સામે આપણા નમવાળા બધા ભાઈબંધો બેઠા હતા અને પછી આપણે આજે પુરાવી લીધી ને આજે પુરા બધા ભેગા થઈ ગયા હતા અને પછી આપણે જવાનું હતું અંદર જવાની તૈયારી હાલતી. પછી મિત્રો અંદર જવાની તૈયારી હાલતી હતી અને અંદર જવાની વાત આજે કરતા હતા તો બધા અંદર જવા મળ્યા ને મેં કીધું હાલો હાલો આપણે ભાગીએ હવે. પછી મિત્રો આપણે પગી ગયા હતા અંદર તો ભાઈ બહુ મજા આવે અને મિત્રો પછી તો અહીંયા બહુ સરસ મજાનું અહીંયા કંઈક ઉચ્ચર ટાવર જેવું બનાવે તો ઉપરથી જોવા માટે ધ્યાન રાખવા માટે. પછી અહીંયા મગરની ઇન્ફોર્મેશન યાની યાર મગર માટેની બધી માહિતીઓ અહીંયા હતી. નમોળા કે વાહ ભાઈ વાહ. પછી મિત્રો તળાવનો વ્યૂ જોઈને આપણે જોઈ લીધા પક્ષીઓની બધી માહિતી. વિક્ટોરિયા પાર્કમાં કયા પક્ષીઓ અને એના કાયદાની જોગવાઈ અઘરી હોય છે, બહાર નીકળતા તકલીફ પડી જાય. અને મિત્રો હજે સરસ સૂચના આપી હતા તો આ ભાઈઓ યાર સિંહની મૂર્તિ ઉપર ચડીને આટા મારેલા. અહીંયા બધું બોર્ડ મારેલા હતા અને ધ્યાન રાખવું પક્ષીઓને હેરાન બેરાન ન કરવાના. અહીંયા બધે છે આપણા તળાવના પક્ષીઓ એ બધા માહિતી આપી હતી અહીંયા તમે જોઈ શકો છો. અને તળાવના પક્ષીઓને જોઈને આપણે વધી રહ્યા હતા આગળ આપણા મળી ગયા આપણા ભાઈબંધ તો અત્યારે કરવા મળ્યા નાસ્તો હોય કે ગુડ લક વિડીયો બનાવતા રહેજો. અને પછી આપણે ઉપડી ગયા અને આ ભાઈબંધ કે વ્લોગમાં લઈ જતો આપણે લઈ લીધો અને વ્લોગમાં ઉપર ચડી ગયા. ઉપર પગથિયા ચડીને ટાવર ઉપર ચડીને આપણે જોઈ લીધો વ્યૂ બહુ સારો હતો ને બહુ મસ્ત બધું દેખાતું હતું. અને પછી આપણે ઉપડી ગયા હતા પાછા બહાર જવાનું હતું આ બીજા ગાર્ડનમાં. આપણે બીજા ગાર્ડનમાં થોડોક ઘણો રેસ્ટ કરીને પછી આપણે ઉપડી ગયા પાછા ત્રીજા ગાર્ડન ઉપર. ત્રીજા ગાર્ડન ઉપર જતા પહેલા આપણે પહોંચી ગયા હતા હવે જો આ ચામરચીડિયા યાની કે બેટ અંગ્રેજીમાં કહેવાય છે. અને પછી આપણે ઉપડી ગયા હતા પાછા ત્રીજા ગાર્ડન ઉપર. વિક્ટોરિયાના ત્રીજા ગાર્ડનમાં આવીને બહુ જ મજા આવે છે ને આ બધી સૂચના તમે મિત્રો જરૂરથી વાંચી લેજો કેમ કે નકર ગુનો કા દંડ તમને ગમે એ આવી શકે છે. અને અહીંયા જોઈ લેજો, શાંતિ જાળવજો. અહીંયા બોર્ડ મારેલા છે એ તમે ધ્યાનથી પૂર્વક સમજજો, જોજો અને વાંચજો. અને મિત્રો આ વિક્ટોરિયન ગાર્ડન ખૂબ જ સરસ મજાનું બનાવેલું હતું. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બધું બનાવવા માટે ખૂબ જ સારું હતું ને આપણે જોયું બહાર. અને આ બાજુ મિત્રો બહુ જ સારું હતું ને અહીંયા જ્યારે જોતા રહ્યા આ બે મિત્રો નાસ્તો જ કરતા હોય મને કે લઈ લે વ્લોગમાં એ લોકોને લઈને પાછા આપણી કે આવ્યો ભાઈબંધ આગળ. આપણા બધા ભાઈબંધ વાતું કરીને પછી આપણે વિક્ટોરિયા પાર્કની બહાર હવે જશું ઘરે ને બાય મિત્રો મળશું ને.